पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्री गुरवे नमः। नाश्रितो वल्लभाधीशो न च दृष्टा सुबोधिनी नाराधिराधिकानाथो वृथा तज्जन्मभूतले वृथा तज्जन्मभूतले वृथा तज्जन्मभूतले। વલ્લભકુળની તો ખૂબ અસીમ કૃપા રહી છે. આપણા વલ્લભાખ્યાનના સત્સંગની શરૂઆત પહેલાં પૂજ્યશ્રી કુંજેશ બાવા, આપના લાલ, પૂજ્યશ્રી તિલક બાવા, શ્રી ગોપેશજી, તો આ બધા વલ્લભકુળના આશીર્વાદથી વલ્લભાખ્યાનની સેવા તો શરૂ થઈ, પણ એ સેવા સાથે સાથે પરદેશમાં જવાનો પણ એક લાભ આ વલ્લભકુળની કૃપાથી પ્રાપ્ત થયો. તો સમગ્ર વલ્લભકુળને દંડવત પ્રણામ નિવેદિત કરું છું. શ્રી ગોવર્ધનનાથજીની તો અસીમ કૃપા છે, કારણ કે અહીંયા જતાં પહેલાં ગોવર્ધનનાથજીના જ દર્શન કર્યા હતા અને આપે અનુગ્રહ પણ મારા ઉપર કર્યો હતો. એ રહસ્ય હું પ્રગટ નથી કરતો, પણ આપણે હવે આગળ જોઈએ, આપણા સત્સંગમાં આગળ વધીએ. તો વલ્લભાખ્યાનની અંદર 17મી ટૂક એ આપણે આજે જોવાની છે. પરપોતાની વ્યક્તિ કરેવા સૃષ્ટિ તે દ્વિવિધ પ્રકાર દૈવી આસુરી બે ઉપજાવી પ્રભુ મન કરી વિચાર વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર નવગન શ્યામ તમાલ. સામાન્ય એનો આપણે અર્થ જોઈ લઈએ તો પર પોતાની વ્યક્તિ કરેવા સૃષ્ટિ તે દ્વિધા પ્રકાર. પ્રભુએ બે પ્રકારની સૃષ્ટિનું સર્જન કર્યું. પર પોતાની વ્યક્તિ કરવા, એકને પોતાના બનાવ્યા, બીજાને પોતાના ન બનાવ્યા. આપણી ભાષામાં કહીએ તો સ્વકીય અને પરકીય, એ અહીંયા વાત કરવા માગે છે. અને એ જે દ્વિધા પ્રકાર છે એમાં દૈવી આસુરી બે ઉપજાવી પ્રભુ મન કરી વિચાર. જે આ દ્વિધા બે પ્રકારની જે સૃષ્ટિનું સર્જન કર્યું એ કઈ કઈ સૃષ્ટિ? તો એક દૈવી સૃષ્ટિ અને બીજી આસુરી સૃષ્ટિ. હવે આ જે આપણે ટૂંકનો વિચાર કરીએ ને, એનું મૂળ સંબંધ આગલી ટૂંક સાથે છે, જે આપણે છેલ્લા સત્સંગમાં જોયું હતું કે ભ્રુભંગેથી સૃષ્ટિ નિપની અતિ સુંદર બ્રહ્માંડ 14 લોક નાના વૈચિત્ર્ય ભૂમંડળ નવખંડ. એટલે ત્યાં આ જે ટૂંક છે એનો રેફરન્સ જોવા મળે છે કે પ્રભુએ પોતાની ભ્રુકુટીના હલનચલનથી, એટલે ટૂંકમાં એવું કહેવા માગે છે કે કોઈપણ જાતના શ્રમ વગર પ્રભુએ સૃષ્ટિ ઉત્પન્ન કરી, બ્રહ્માંડ કર્યું, 14 લોક કર્યા અને નવખંડવાળું ભૂમંડળ કર્યું. આ જગ્યાએ શ્રી જીવનજી મહારાજે ખૂબ સુંદર સમજાવ્યું છે કે આમ તો પૃથ્વીનું તમે વર્ણન કરો તો સપ્તદ્વીપવાળી પૃથ્વી પણ કહેવાય, નવખંડવાળી પણ પૃથ્વી કહેવાય. પણ અહીંયા ગોપાલદાસજી
એ જે અહીંયા રજૂઆત કરી રહ્યા છે ત્યાં સપ્તદ્વીપનો ઉલ્લેખ નથી કરતા, નવખંડનો ઉલ્લેખ કરે છે. અને શા માટે નવખંડનો ઉલ્લેખ કરે છે એ આચાર્યોએ સમજાવ્યું કે મહાપ્રભુજીએ તત્વાર્થદીપ નિબંધની અંદર એ રીતની આજ્ઞા કરી છે કે એ વખતે જે ભૂમિ હતી એ 1,00,000 યોજનની હતી. આમ જે ભૂમિનું માપ આપ્યું છે ત્યાં ભૂમિનો ઉલ્લેખ કર્યો છે, એટલે નવખંડ ભૂમિના છે, એટલે ત્યાં દ્વીપનો ઉલ્લેખ મહાપ્રભુજીએ કર્યો નથી. એટલે અહીંયા ગોપાલદાસભાઈ નવખંડ એવું બતાવવા માગે છે, સપ્તદ્વીપ એવો ઉલ્લેખ કરતા નથી, એવું જીવણજી મહારાજ આગલી ટૂંકમાં સમજાયું. તો હવે પોતાની ભ્રૂભંગની હલનચલનથી સૃષ્ટિ તો ઉત્પન્ન કરી, આ બ્રહ્માંડ તો ઉત્પન્ન કર્યું, તો હવે એમાં આગળ શું કર્યું એ અહીંયા આપણને કહે છે કે પ્રભુએ 2 પ્રકારની સૃષ્ટિ બનાવી પર પોતાની વ્યક્તિ કરવા માટે 2 પ્રકારની સૃષ્ટિનો વિચાર કર્યો, દૈવી અને આસુરી. પ્રભુ મન કરી વિચાર. તો અહીંયા કોણે વિચાર કર્યો છે? પ્રભુએ કર્યો છે. અને કઈ રીતે વિચાર કર્યો છે? તો મનથી વિચાર કર્યો છે. તો સૌથી પહેલાં આપણે એ વિચાર કરવું પડે કે અહીંયા પ્રભુ કેમ કહ્યું, ઠાકોરજીને પ્રભુ કેમ કહ્યું? તો પ્રભુ કોને કહેવાય? ઠાકોરજીએ શ્રીમદ ભગવદ્ ગીતામાં જે 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ છે ને, ત્યાં ઓળખ 2 પ્રકારની સૃષ્ટિની પહેલાં ઓળખ આપી છે. એક સૃષ્ટિ ક્ષર સૃષ્ટિ, જેનો નાશ થાય છે, એટલે ત્યાં 2 પ્રકારના પુરુષ બતાવ્યા છે. એક પુરુષ ક્ષરણશીલ છે, જેનું ક્ષર થાય છે, જે નાશ પામે છે, અને બીજું અક્ષરણશીલ, એ એક પુરુષ છે. એમ 2 પ્રકારના પુરુષનો ઉલ્લેખ શરૂઆતમાં ઠાકોરજી અર્જુન આગળ કરી રહ્યા છે. પણ પછી આગળ કહે છે કે એ 2 જે ક્ષર અને અક્ષર છે એનાથી પણ કંઈક એક ભિન્ન ઉત્તમ પુરુષ છે. કારણ કે ઠાકોરજી વિચારમાં પડ્યા કે હું પણ પુરુષ તો છું, તો અહીંયા 2 પુરુષની વાત કરી તો હું પછી કઈ જગ્યાએ, હું ક્યાં આવું? એટલે જે 2 પુરુષ બતાવ્યા એ પછી કે એનાથી પણ અન્ય ઉત્તમ એક પુરુષ છે. તો એ પુરુષ કેવો છે? તો એ સર્વથી અજ્ઞાત છે, બધા એને જાણતા નથી. બીજું, જે શ્રુતિઓ છે, વેદ છે, એ તત્વને પરમાત્મા તરીકે ઓળખે છે. ત્રીજું કયું કે એ 3 લોકની અંદર પ્રવેશ કરે છે, પાતાળ લોક, પૃથ્વી લોક અને સ્વર્ગલોક. તો 3 લોકમાં એ પોતે પ્રવેશીને રહે છે અને બધાને ધારણ કરે છે. આપણને એક વિચાર આવે કે ભાઈ આ કોઈપણ વસ્તુને કોણે ધારણ કરી? અત્યારના દાખલા તરીકે અહીંયા ટેબલ ઉપર આ બધું પડ્યું છે, તો ટેબલે ધારણ કરી. પણ પછી એવું વિચાર આવે કે આ ટેબલ કોણે ધારણ કર્યું? તો આવે કે નીચે જે જમીન છે એને જ ધારણ કર્યું. પછી લાગે જમીન કોને ધારણ કરી છે? તો પછી એમ થાય કે ભાઈ આજે પેલું શેષનાગ છે એને ધારણ કરી છે, તો શેષનાગને કોણ ધારણ કરે છે? તો કે ઠાકોરજી ધરીને બેઠા છે. તો અલ્ટિમેટલી જે ધારણ કરવાની શક્તિ છે, કે જેણે ધારણ કર્યું છે, એ પોતે પ્રભુ છે. એટલે બધા એને ધારણ પણ કરે છે અને પોતે પોષણ પણ કરે છે, ઉત્પત્તિ કરે છે, ધારણ પણ કરે છે, એમાં વ્યાપીને પણ રહે છે, બધાનું પોષણ પણ કરે છે. અને આ બધું કરવા છતાં એ તત્વમાં કંઈ ઓછું થતું નથી કે કંઈ વધતું નથી. આપણે લૌકિક દ્રષ્ટાંતથી સમજવું હોય તો એક સાગર છે, એ સાગરમાં ગમે તેટલી નદીઓના જળ ઠલવાય કે ગમે તેટલા વરસાદના જળ ઠલવાય, સાગર વધતો નથી. કે આટલું બધું જળ શોષાય અને વરસાદ પડે, સાગર કંઈ ઓછો થતો નથી. તો એક લૌકિક સાગરમાં પણ વધઘટ થઈ શકતી નથી. તો એવી રીતે અહીંયા ઠાકોરજીની અંદર પણ કંઈ ઓછું થતું નથી કે કશું વધતું નથી. અને આવું જે થાય છે કે કંઈ વધતું નથી, કંઈ ઘટતું નથી, એનું કારણ એ છે કે નિર્વિકાર છે. એમનામાં કોઈ જાતનો વિકાર નથી. અને એ જે વિકાર નથી, તો પછી નિર્વિકાર હોવા છતાં બધાને ધારણ કઈ રીતે કરી શકે છે? એમને કોઈ જાતનો શરીરમાં વિકાર નથી, મનમાં વિકાર નથી, તો પછી શા માટે બધાને ધારણ કરે છે? કેમ ધારણ કરી શકે છે? એવું
કયું તત્વ છે એમનામાં કે એ ધારણ કરે છે? તો કહે છે કે કારણ કે એ ઈશ્વર છે. એટલે અલ્ટિમેટલી અહીંયા એ કહેવા માગે છે, આ જે પ્રભુ છે એ પ્રભુની ઓળખ અહીંયા ઈશ્વર તરીકે આપવા માગે છે. અને ઈશ્વર એટલે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વસમર્થ શ્રી હરિ. જે વસ્તુ કરે છે થવાની હોય તે રીતની કરે છે, જે વસ્તુ એની રીતે થતી હોય એને ન થવા દે એ પણ એ જ કરે છે, અને યુઝ્યુઅલી જે રસ્તે થતી હોય એના કરતાં કંઈક ઊંધા રસ્તે પણ કરે તે પણ કરે છે. તો આને એક જાતનું ઐશ્વર્ય જેને પ્રભુતા કહેવાય. તો એ પ્રભુતા છે એ ઈશ્વરમાં હોય, અને માટે ઈશ્વર નિર્વિકાર હોવા છતાં પણ, બધું જ સર્જન કર્યા છતાં પણ, બધાને ધારણ કર્યા છતાં, બધાનું પોષણ કર્યા છતાં, બધાનો લય કર્યા છતાં પણ એનામાં કંઈ વધઘટ થતી નથી, કારણ કે એ પ્રભુ છે, કારણ કે એ ઈશ્વર છે. તો અત્યારના તો વલ્ભાખ્યાનમાં આપણે ગુસાઈજીનું સ્મરણ ડગલે ને પગલે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા તો વલ્ભાખ્યાનમાં તો સીધી વાત કરી ઠાકોરજીની, જે પૂર્ણ પુરુષોત્તમ છે એની વાત કરી, પણ પ્રભુ નામ એ શ્રી ગુસાઈજીનું પણ છે. શ્રીમદ ગુસાઈજીને આપણે શું કહીએ છીએ? શ્રીમદ પ્રભુ ચરણો. ચરણ એ માનવાચક શબ્દ છે, અને આપને પ્રભુ છે એટલે નામ રત્નાખ્યમાં પણ શ્રી રઘુનાથજી મહારાજે ગુસાઈજીને પ્રભુ નામથી ઓળખાવ્યા છે. તો ત્યાં ગુસાઈજીએ શું એવી લીલા પ્રગટ કરી છે કે રઘુનાથજી મહારાજ એમને પ્રભુ કહે છે? કારણ કે પ્રભુ એ ઈશ્વરતા બતાવે છે, અને ઈશ્વરતામાં આપણે જોયું કે કરતું અકર્તું મને અન્યથા કરતું. તો ગુસાઈજીના જીવન ચરિત્રમાં જોઈએ તો 3 પ્રસંગોમાં આપણે આ કરતું અકર્તું અન્યથા કરતુમના દર્શન ગુસાઈજીના સ્વરૂપમાં આપણે કરી શકીએ. તો કરતુમ કઈ જગ્યાએ ગુસાઈજીનું સ્વરૂપ દેખાય? તો હતીત પતિત જેવા જે રાક્ષસો હતા એનો પણ ઉદ્ધાર ગુસાઈજીએ કર્યો છે. ભલે પોતાના વૈષ્ણવ દ્વારા કરાયો છે. હતીત પતિત તો આપણે જે ખેડા પાસે જે પેલી નદી વહી રહી છે એ નદીની આગળ જ હતીત પતિત થયેલા હતા. આ મહીસાગર ત્યાં જ આ હતીત પતિત થયા છે, અને ગુસાઈજીના સેવકોએ એમનો ઉદ્ધાર કર્યો છે, કારણ કે ગુસાઈજી એમના હૃદયમાં બિરાજીને. તો આ કરતુમ એટલે હતીત પતિત જેવા પ્રેતોનો અને એવા અધમ જીવોનો પણ ઉદ્ધાર શ્રી ગુસાઈજીએ કર્યો છે. આ કરતુમ કારણ કે પ્રભુ છે માટે કરી શકે. અકર્તુમમાં જે પેલી કુંજરી હતી શાક વેચનારી, અને ગુસાઈજી જ્યારે શ્રીજી દ્વાર પધારતા હતા અને રસ્તામાં ગરમીના દિવસોમાં કદાચ એણે બિચારીએ આદું વધારે ખાધું હશે અને ગરમી બહુ હતી એટલે પાણીના લીધા, અમે વ્રજની ગરમી તો સોલિડ હોય જ, અને તરફડિયા મારતી હતી. ને ગુસાઈજીએ જોયું કે આ કોઈક જીવ તરફડિયા મારે છે. સેવકને કીધું કે જુઓ, ત્યાં પછી જળ પીવડાવ્યું. એ પ્રસંગ તો આપણે જાણીએ છીએ. સેવકે કીધું કે જારી સોનાની છે. તો ગુસાઈજી કે ભાઈ જારી સોનાની ફરી આવશે, પણ આનો ગયેલો જીવ ફરી નહીં આવે, અને એને જળ પીવડાવ્યું હતું. અને એ કુંજરી ગુસાઈજીના શરણે ગઈ, દર્શન કર્યા, કારણ કે ગુસાઈજીએ જીવાડી. તો ગુસાઈજીએ એને એ વખતે ઠાકોરજી અને સ્વામીજી સંયુક્ત સ્વરૂપે દર્શન આપ્યા છે, યુગલ સ્વરૂપે કુંજરીને દર્શન આપ્યા છે. એટલે કુંજરીનું કેટલું બધું મહદભાગ્ય હતું કે ગુસાઈજીએ પોતે યુગલ સ્વરૂપે દર્શન આપ્યા. હવે એ કુંજરી જ્યારે એના પ્રાણ છોડતી હતી, તો જો હતીત પતિતને એ ઉદ્ધાર કરી શકતા હોય તો કુંજરીનો કરવો જોઈએ કે ના કરવો જોઈએ? પણ ગુસાઈજીએ કીધું કે ભાઈ હવે આવતા જન્મે એના ત્યાં વ્રજની અંદર એનો જન્મ થશે ગિરિરાજજીમાં, અને પછી એનો લીલાની અંદર પ્રવેશ થશે. જો ગુસાઈજીએ ધાર્યું હોત તો કુંજરીને પણ એ જ વખતે લીલાની પ્રાપ્તિ કરાવી દીધો, પણ એવું ન કર્યું. એટલે આ ગુસાઈજીનું કયું સ્વરૂપ કહેવાય? અકર્તુમ, કારણ કે પ્રભુ છે. અને રહ્યું અન્યથા કરતુમ. તો ગુસાઈજીનો સેવક બિરબલ અને એની છોકરી, તો 252 વૈષ્ણવની વાર્તામાં એની છોકરીનો ઉલ્લેખ આવે છે. અને જ્યારે કૃષ્ણદાસ અધિકારીએ જે બધી તકલીફ કરી એ વખતે ટોડરમલ રાજાની સાથે રહીને બિરબલે ખૂબ મહેનત કરીને આખું મંદિરને બધી વ્યવસ્થા સાચવી છે. એટલે એકદમ
ગુસાઈજીના ખૂબ નિકટના સેવક બિરબલ ગણાય. પણ ગુસાઈજી જ્યારે ગુજરાતનો પ્રવાસ કરતા હતા અને બિરબલ આગ્રામાં એ વખતે એનું સ્થાન હતું અને ત્યાં રાત્રિ મુકામ કરેલો, ત્યારે બિરબલ પેલા એમના ચાંપાભી ભંડારી એને પૂછતા હતા કે ભાઈ આ ગુસાઈજી શા માટે આટલો બધો પ્રવાસ કરે છે, એમને શા માટે કરવો જોઈએ. હવે એ બે જણા વાત કરતા હતા, એમને લાગ્યું કે ગુસાઈજી પોડી ગયા છે, પણ ગુસાઈજી જાગતા હતા અને વાત સંવાદ બધો સાંભળતા હતા. એટલે ચાંપાભી ભંડારે કીધું કે હમણાં દેવું બહુ થયું છે, ખર્ચ બહુ મોટો થયો છે, એટલે ગુસાઈજીને નીકળવું પડે છે. એટલે બિરબલે એ ભાવથી કહ્યું કે કેટલો ખર્ચો આવે તો એ ખર્ચો હું મોકલી આપું, પણ સાંભળે ગુસાઈજીએ પરદેશ કરવો પડે આવું એ બોલ્યો અને ગુસાઈજીના કાનમાં શબ્દો ગયા અને ગુસાઈજીને થયું કે હવે મારો બિરબલ ગયો, મારા કામથી ગયો. કારણ કે ઠાકોરજીના ઘરનો ખર્ચો એ કોણ પૂરો કરનારો? એનો ખર્ચો ઠાકોરજી પૂરો કરતા હોય તો એ ઠાકોરજીના ઘરનો ખર્ચો કોણ પૂરો કરનારો? ગુસાઈજી વખતે કાંઈ ન બોલ્યા. પણ વહેલી સવારે આ બંને સૂતા હતા અને પોતાના ઘોડા ઉપર એમને છોડીને ગુસાઈજી આગળ નીકળી ગયા છે. અને આ રીતે બિરબલનો ત્યાગ કર્યો. અને ત્યાગ કર્યો એટલો નહીં, પણ બિરબલ પછી મહાપુજી ગુસાઈજીનો સેવકો હોવા છતાં પણ એને રાજા અકબરનો દિને ઇલાહી સંપ્રદાય એક્સેપ્ટ કર્યો, એમાં ગયો. તો આ શું થયું? અન્યથા કરતું થયું. તો ગુસાઈજીના આ સ્વરૂપમાં પ્રભુતા, ઈશ્વરપણું એ અહીંયા દેખાય છે. તો એ પ્રભુ જે અહીંયા વર્ણવે છે, જેમને આ બે પ્રકારની સૃષ્ટિ કરી, તો એ સૃષ્ટિ કરનારા ટૂંકમાં શ્રી ગુસાઈજી જ છે. આપણે જેને ગોવર્ધનનાથજી કહીએ છીએ એ વાસ્તવમાં એ સ્વરૂપ શ્રી ગુસાઈજીનું છે. એ જ પ્રભુ છે, એ જ ઈશ્વર છે અને એ જ આ સૃષ્ટિનું નિર્માણ કરીને એમાં બે પ્રકારની સૃષ્ટિને ઉત્પન્ન કરનારા છે. પણ પ્રભુ મન કરી વિચાર. તો આવું પ્રભુ જ્યારે મન કરે ત્યારે મનમાંથી બધું ઘણું ઘણું ઉત્પન્ન કરતા હોય. એટલે આ મન શબ્દ આવ્યો એટલે આપણને એમ વિચાર આવે કે પ્રભુએ મન શા માટે કર્યું. તો આ બધી શ્રુતિઓ આપણને સમજાવે છે કે સ વય નહીં વરે મેં એ ન રમ્યા. એ ન રમ્યા. કેમ ન રમ્યા? સ એકાકી ન રમતે. એ એકલા રમતા નથી, એમને એકલાને ન ગમ્યું. એટલે સદ્વિતીયમ ઈચ્છત, એટલે એમણે બીજાની ઈચ્છા કરેલા. ઈચ્છા ક્યાંથી થાય? મનથી થાય. એટલે પ્રભુ મન કરી વિચાર. એટલે પહેલાં ભ્રુભંગે સૃષ્ટિ નિપની, બ્રહ્માંડને બધું રચ્યું. હવે એ કર્યા પછી પ્રભુને ગમ્યું નહીં. અને આપણે બધા પ્રભુમાંથી છૂટા પડ્યા છે, એટલે આપણે પણ એકલાને ગમતું નથી. એને આપણે એકલાને કેમ નથી ગમતું? કારણ કે પ્રભુને ગમતું નથી. એટલે પ્રભુના આપણે અંશ હોવાથી આપણી પણ પરિસ્થિતિ એ જ છે કે આપણને પણ એકલાને ગમતું નથી હોતું. એટલે પ્રભુએ ઈચ્છા કરી સદ્વિતીયમ ઈચ્છત. અને સહિતા વાનાસ એ પોતે જ બધા સ્વરૂપે બન્યા. જે નામ છે, જે સ્વરૂપો છે. પંડિત ગટુલાલજીએ જે આખો વેદાંત ચિંતામણી આખો ગ્રંથ લખ્યો છે, એમાં આપણી ફિલોસોફી ખૂબ સુંદર સમજાવી છે કે પ્રભુએ જ જુદા જુદા નામ, જુદા જુદા સ્વરૂપથી પ્રભુએ બધું તૈયાર જ રાખ્યું છે. અને એ જ બધું આપણને ભૂતલ ઉપર જોવા મળે છે. તો આ રીતે મનથી પ્રભુએ ઈચ્છા કરી અને સૃષ્ટિનો વિચાર આ રીતે પ્રભુએ કર્યો છે. હવે આ રીતના મનથી ઈચ્છા પ્રભુએ રાસમાં પણ કરી છે. ભગવાન અપી તારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિતા. એટલે અહીંયા પણ પ્રભુએ જ્યારે શરદની રાત્રિઓ જોઈ અને ગોપીજનોને વરદાન આપ્યું છે કે શરદની રાત્રિઓમાં હું તમને રાસનું દાન કરીશ. અને કુમારિકાઓને તો વ્રતચર્યામાં આવનારી રાત્રિઓના દર્શન પણ ઠાકોરજીએ કરાવ્યા છે. અને એ રાત્રિઓ જ્યારે આવી ત્યારે ઠાકોરજીએ મન કર્યું મનશ્ચક્રે અને યોગ માયાનો આશ્રય લઈને ઠાકોરજીએ આખો રાસલીલાનો પ્રસંગ ઊભો કર્યો છે. એટલે અહીંયા પણ મનથી ઈચ્છા કરી. પણ અહીંયા જે ઈચ્છા છે એ પોતાના નિજ ભક્તો માટેની ઈચ્છા આપણે છે એમ એવું કહી શકીએ. પણ અહીંયા જે ઈચ્છા કરી છે, આજના જે આપણો ચાલુ પ્રસંગ છે, પેલી જે ઈચ્છા કરી તો પોતાના જ જીવો માટે કરી છે, કારણ કે રાસનું દાન કરવાનું છે. અને અહીંયા જે ઈચ્છા પ્રભુએ કરી છે એ સૃષ્ટિ રચવા માટે, સૃષ્ટિનો ક્રમ કરવો છે.
પણ સૃષ્ટિમાં પણ કેટલાકને પોતાના બનાવવા છે અને કેટલાકને પારકા બનાવવાના છે. એટલે દૈવી સૃષ્ટિ અને આસુરી સૃષ્ટિ એ બે નામથી આપણે અહીંયા એને બતાવ્યું કે એક દૈવી સૃષ્ટિ છે અને બીજી આસુરી સૃષ્ટિ છે. તો આ જે સૃષ્ટિમાં બે પ્રકાર બતાવ્યા, હવે વ્રજલીલામાં પણ જો આપણે જોઈએ તો બે પ્રકારની સૃષ્ટિ તો આપણે કહી શકીએ, એક પરકીયા અને એક સ્વકીયા. ચંદ્રાવલીજીનું યુથ છે એ પરકીયા ગોપીજનો છે, સ્વામિનીજી છે એ સ્વકીયા છે. એટલે નિત્યલીલામાં પણ આ બધો પ્રકાર, કારણ કે ભગવાને બે પ્રકારની સૃષ્ટિ કરી છે. એક નિત્યલીલાની સૃષ્ટિ છે અને બીજી આ વિશ્વમાં દેખાય છે એ સૃષ્ટિ. એટલે પ્રભુએ બે પ્રકારની સૃષ્ટિનું સર્જન કર્યું છે. એટલે આપણે આ સૃષ્ટિ સાથે સાથે નિત્યલીલાની સૃષ્ટિનો પણ થોડો વિચાર આ રીતના આપણે કરતા જઈએ છીએ. તો વ્રજલીલામાં પણ પરકીયા અને સ્વકીયા એમ બંને પ્રકારની સૃષ્ટિ છે, ચંદ્રાવલીજી અને સ્વામિનીજી. અહીંયા એક વિચાર આપણે એ આવે કે આપણા સંપ્રદાયમાં જે રાધિકાજી છે એને એક તો આપણે સ્વામિનીજી તરીકે જ ઓળખીએ છીએ. રાધિકાજી તરીકે ભલે કીર્તનોમાં પણ શબ્દો આવે છે, આપણે બોલીએ છીએ, પણ વધારે આપણે રાધિકાજીને સ્વામિનીજી તરીકે જ ઓળખ વધારે આપીએ છીએ. અને બીજું, આપણા મતમાં સ્વકીયા તરીકે રાધિકાજીને સ્વીકારેલા છે, પણ આ ગૌરાંગ મત જે છે એ લોકો સ્વકીયા તરીકે રાધિકાજીને નથી ઓળખાવતા. એટલે એ રીતનો પ્રસંગ રાધાકૃષ્ણ કુંડ ઉપર બન્યો હતો. ગુસાઈજી મહારાજ ત્યાં બિરાજતા હતા, એટલે જે ગૌડીય સંપ્રદાયના કોઈક વિદ્વાન આવ્યા હતા એમની સાથે ચર્ચા થઈ અને પૂછ્યું કે ભાઈ તમારા માર્ગની અંદર ગુસાઈજીને પૂછ્યું કે રાધિકાજીએ કઈ રીતના. ત્યારે ગુસાઈજી કીધું ભાઈ એ તો અમારા નંદબાવાના ઘરની પત્ની જ છે અને અમારે ત્યાં તો સ્વકીયા છે, પણ પેલા ગૌડીય સંપ્રદાયવાળાએ કીધું કે અમારા ત્યાં તો અમે એને પરકીયા તરીકે ગણીએ છીએ, અર્થાત એ ઠાકોરજીના પત્ની નથી, ટૂંકમાં એવું એનું કહેવાનું હતું. એટલે રાધાકૃષ્ણ કુંડની અંદર જ સ્વામિનીજીનો મહેલ છે. રાધાકૃષ્ણ કુંડમાં સ્વામિનીજીનો મહેલ છે. એટલે ગુસાઈજી મહારાજે સ્વહસ્તે કાગળમાં લખ્યું કે આપણે સ્વામિનીજીને જ પૂછીએ કે સ્વકીયા છે કે પરકીયા છે. આપણે ચર્ચા કરીએ એનો કોઈ અર્થ નથી. જેમ મહાપ્રભુએ જગન્નાથજીને પૂછ્યું હતું ને કે ભાઈ આ ચાર વસ્તુ શું છે, આપ જ કહો, બધા ચર્ચા કરે એના કરતાં. એટલે ગુસાઈજીએ પત્ર લખીને મોકલ્યો. પત્ર ગયો સ્વામિનીજી પાસે અને સ્વામિનીજીએ સ્વહસ્તે લખીને મોકલ્યું કે હું તો નંદ બાવાના ઘરની જ છું એમ કરીને લખીને મોકલ્યું હતું. એટલે આપણા ત્યાં આ સ્વામિનીજીને સ્વકીય ગણાય છે. પણ બીજો એક પ્રશ્ન આપણે વિચારીએ કે રાધાજી તો છે જ, પણ આપણે વધારે પડતું એમને સ્વામિનીજી કહેવાનું વધારે આપણને ગમે છે. સ્વામિનીજી એમને જ કહીએ છીએ, વધારે ઓળખ આપણે સ્વામિનીજી તરીકે આપીએ છીએ. એનું કારણ, એનું રહસ્ય પણ આમાં જ રહેલું છે. કારણ કે જો રાધિકાજી કહે તો એ નામ તો એમના વૃષભાનજીના ઘરનું નામ છે. એ નામ વૃષભાનજીના ઘરનું છે. સ્ત્રીઓ પણ લગ્ન કરીને જાય પછી નામ બદલતા હોય છે ને મને સાસરિયામાં. અને અહીંયા તો આપણા ઠાકોરજી વ્રજના સ્વામી છે. એટલે સ્વામીના પત્ની એટલે શું કહેવાય? સ્વામીની. માટે આપણા માર્ગની અંદર રાધિકાજી નહીં કહેતા, સ્વામીની જે કહેવાનું ચલણ છે એ બતાવવા માટે કે વૃષભાનની દીકરી નથી, પણ અમારા સ્વામીની એ સ્વામીની છે. માટે આ સ્વામીનીજી શબ્દ આપણા માર્ગમાં આટલો બધો પ્રચલિત થયેલો છે. તો આ સ્વકીયા અને પરકીયાની આપણે અહીંયા વાત જોઈ. અને આ જે સૃષ્ટિનું સર્જન પ્રભુએ કર્યું છે એમાં દૈવી અને આસુરી બે પ્રકારની જે સૃષ્ટિનું નિરૂપણ કર્યું છે એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 16મો અધ્યાય દૈવ આસુર સંપત વિભાગ યોગ, ત્યાં મહાપ્રભુજીએ દૈવી સૃષ્ટિ કોને કહેવાય, આસુરી સૃષ્ટિ કોને કહેવાય, એના લક્ષણો બતાવ્યા છે. તો આપણે દૈવી કોને કહેવા, આસુરી કોને કહેવા, એને આપણે પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપણે જોવાનો પ્રયત્ન કરીએ. ત્યાં ઠાકોરજી કહે છે કે દ્વૌ ભૂત સર્ગો લોકેસ્મિન
દૈવ આસુર એવ ચ દૈવો વિસ્તર્ષ પ્રોક્ત આસુરમ પાર્થ મે શૃણુ. એટલે સૌથી પહેલાં જે દૈવી સૃષ્ટિ છે એનું વિસ્તારપૂર્વક 26 લક્ષણો દૈવી સૃષ્ટિના આ દૈવ આસુર સંપદ વિભાગ યુગની અંદર ઠાકોરજી બતાવ્યા છે. આપણે એ જોવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આપણે પણ મૂળ તો દૈવી જીવો જ છીએ. ગીતાની અંદર ઠાકોરજી દૈવી અને આસુરી બે સૃષ્ટિના પ્રકાર બતાવે છે, પણ મહાપ્રભુજી એક પ્રકાર વધારે ઉમેરે છે. પ્રવાહ, પુષ્ટિ અને મર્યાદા. તો ઠાકોરજીના વચનથી મહાપ્રભુજીના વચન જુદા છે એવું માનવાની જરૂર નથી, પણ જે દૈવી સૃષ્ટિ ઠાકોરજીએ અર્જુનને બતાવી એ જ દૈવી સૃષ્ટિના બે ભાગ છે એમ મહાપ્રભુજી પોતાના વેદાંતમાં સમજાવે છે. એક પુષ્ટિ દૈવી સૃષ્ટિ છે અને બીજી મર્યાદા દૈવી સૃષ્ટિ છે. એટલે પુષ્ટિ દૈવી સૃષ્ટિ, મર્યાદા દૈવી સૃષ્ટિ, એનો ભેદ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં બતાવ્યો છે. તે આપણે ક્રમશઃ જોવાનો આ સત્સંગમાં આગળ વિચાર કરીશું. હમણાં તો જે દૈવી સૃષ્ટિનું આપણે નિરૂપણ થઈ રહ્યું છે, તો આપણે પણ દૈવી તો છીએ, પુષ્ટિમાર્ગમાં પણ દૈવી તો છીએ, તો આપણે ત્યાં જે કંઈ આ 26 લક્ષણો હોવા જોઈએ દૈવી સૃષ્ટિના, એ આપણા પ્રયત્નથી નથી આવ્યા, ભગવત કૃપાથી આવ્યા છે. આપણામાં જે કંઈ આ લક્ષણો છે બધા એ ભગવત કૃપાથી આવ્યા છે, અને એ ભગવત કૃપા પ્રભુ ચરણોની કૃપા એવું આપણે સ્વીકારી લેવું પડે, અને તો જ આપણે આ પ્રકારના ધર્મો આપણી અંદર જોઈ શકીએ છીએ. તો સૌથી પહેલો જે ધર્મ બતાવ્યો દૈવી લક્ષણમાં, એ લક્ષણ છે અભયમ. અભય એટલે ભય વગરનો, જે ભય રહિત છે, ભયનો સર્વથા જેનામાં અભાવ છે એનું નામ અભય એવું આપણે કહી શકાય. પણ જો બીજો વિચાર કરીએ તો સંસ્કૃતની અંદર જે અકાર હોય એ હંમેશા વિષ્ણુ શબ્દ સાથે સંકળાયેલો છે. અકાર એ વિષ્ણુ સાથે સંકળાયેલો છે. એટલે જ મહાનુભાવો આપણને લૌકિક અલૌકિકનો જે સૂક્ષ્મ સંબંધ એ જ બતાવે કે લૌકિક એની આગળ તમે અ જોડી દો, અ એટલે કૃષ્ણ, તો શું થઈ ગયું? અલૌકિક. એટલે લૌકિકમાં બીજું કંઈ નથી કરવાનું. જે કંઈ કરો છો એમાં તમે કૃષ્ણને સેન્ટરમાં લઈ લો તો એ જ તમારું લૌકિક અલૌકિકમાં ફેરવી જશે. એવી રીતે અહીંયા અભયમાં આમ તો કોઈ પણ જાતનો ભય નથી, નિર્ભય છે, પણ અ એટલે કૃષ્ણ. ભલે કોઈનો ભય નથી પણ કૃષ્ણનો ભય એને છે, કૃષ્ણથી ડરીને ચાલે છે. તો આ એક અભય, અને આવું અભયનું જે દાન કરે એ આપણા ગુસાઈજી છે. એટલે ગુસાઈજીનું એક નામ પ્રગટ કર્યું, ભયાપહ. નામ રત્નાખ્યમાં જ 11મું નામ છે ભયાપહ. એટલે ભક્તોના ભયને ગુસાઈજી મહારાજ દૂર કરનારા છે. એટલે આપણે અભય છીએ તો આપણે બહુ ગર્વ લેવાની બહુ જરૂર નથી. મારું કહેવાનું એ છે કે આપણે જે અભય બન્યા છીએ, કે આપણામાં જે અભય તત્વ છે એનું કારણ શ્રી ગુસાઈજી, કારણ કે ગુસાઈજી પોતે જ ભયાપહ છે. પોતાના ભક્તોનો જે ભય છે એને દૂર કરનારા છે. અને એટલે સૌથી મોટામાં મોટો ભય જો કોઈને પણ હોય, વિશ્વનું કોઈ પણ સર્વોચ્ચ નેતા હોય કે કોઈ પણ હાઈએસ્ટ ઓથોરિટી હોય, એને આપણે પૂછીએ પ્રેમથી કે ભાઈ તને કોઈનો ભય ખરો? ભલે અલ્ટિમેટ ઓથોરિટી હોય, પણ એને કંઈ દિલ ઉપર હાથ મૂકીને કહેજે તને કોનો ભય છે. ભલે ના પાડે કે કોઈનો ભય નથી, પણ એને એકનો ભય છે, અને કાલનો ભય. કાલનો ભય છે, એનાથી ભલા બધા ગભરાય છે. પણ જે પુષ્ટિ દૈવી જીવો છે એ પુષ્ટિ દૈવી જીવો કાલથી પણ ગભરાતા નથી. એટલે જ વલ્ભાખ્યાનમાં આપણે આગળ જોઈશું, એને કાલ કર્મ નવ બાંધે રે જમતે શિર ધનુષન
સાધે રે એવો માર્ગ શ્રી રાધા વરનો રે જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. તો આ ભયાપહ તો ગુસાઈજીએ આપણને અભયનું દાન કર્યું છે. એક અભયનું દાન ઠાકોરજી કરે છે. એટલે શ્રીમદ ભાગવત એ ભાગવતનું જે ફલ છે એ તો અસંખ્ય ફલો ભાગવતના છે. અધ્યાયનું ફલ, કોઈ એક કથાનું ફલ, પણ મુખ્ય ફલ મહાપ્રભુજીએ ભાગવતાર્થમાં 5 ફલ મહાપ્રભુજીએ બતાવ્યા કે શ્રીમદ ભાગવતના 5 ફલ છે. તો એ 5 ફલ પૈકીનું એક ફલ અભયનું દાન. એટલે એક ઠાકોરજી પોતાના સેવકોને અભયનું દાન આપે શ્રીમદ ભાગવતના શ્રવણ કીર્તન સ્મરણથી. કારણ કે શ્રીમદ ભાગવત પણ ગોવર્ધનનાથજીનું વાંગ્મય સ્વરૂપ છે, નામાત્મક સ્વરૂપ છે. એટલે જે સ્વરૂપમાં સામર્થ્ય છે એ જ સ્વરૂપ, એ જ સામર્થ્ય ભાગવતની પણ એ જ સામર્થ્ય બિરાજે છે. તો એક અભયનું દાન ઠાકોરજી આપે છે. અને બીજું શ્રી ગુસાઈજી મહારાજ પોતાના ભક્તોને આપે છે. અને એનો જો આપણે પ્રસંગ વિચારીએ તો પેલા એક ગામની અંદર એક વૈષ્ણવ હતા, એકલા જ વૈષ્ણવ હતા. એટલે આખો દિવસ ખેતરમાં જાય, ઠાકોરજીની સેવા કરે, પછી કોઈ સત્સંગ મળતો નહોતો. બહુ સાચા વૈષ્ણવ હતા. એટલે સેવા તો કરી પણ સત્સંગ નથી કર્યો. તો નજીક ગામમાં વૈષ્ણવનું એક મંડળ હતું. તો એ રોજ રાતના પરવારીને નજીકના ગામમાં સત્સંગ સાંભળવા માટે જતા હતા. એક વખત આવી જ કંઈક મેઘલી રાત હશે, અંધારું, વીજળીના ચમકારા, એમાં કંઈક રસ્તો ભૂલી ગયા પેલા ગામનો, અને કંઈક જંગલના રસ્તેથી નીકળ્યા. ત્યાં રસ્તામાં એક વૃક્ષ હતું, ત્યાં કોઈક રાક્ષસ, બ્રહ્મ રાક્ષસ રહેતો હતો. એટલે નીચે ઉતર્યો ને પહેલાંને કે હું તને ખાઉં. હવે ભલભલા ગભરાઈ જાય, પણ આને અભય હતું, ભયાપહ શ્રી ગુસાઈજી સાથે હતા. એટલે એને બહુ શાંતિથી કીધું, ભાઈ તું મને ખાજે, પણ મારે અત્યારના તો સત્સંગમાં જવું છે, મારે તો અત્યારના સત્સંગમાં જવું છે. સત્સંગમાંથી આવું પછી તું મને ખાજે. પેલો કે તારો ભરોસો શું? તો કે હું વૈષ્ણવ છું. હું જો આ બધા વાર્તા પ્રસંગો આપણને કેટલું કેટલું શીખવે છે. આજે મારે સત્સંગમાં જવું જ છે, કે વલ્લભકુળ પધાર્યું છે વચનામૃતમાં, મારે જવું જ છે એવું જો નક્કી કર્યું હોય, પછી ભલે માથું દુખતું હોય કે પેટ દુખતું હોય, પણ એ પછી ગૌણ બની જાય. આ વૈષ્ણવની વાર્તા જોતાં આપણને એવું લાગે કે ભાઈ આટલો બધો વરસાદ છે ને નીકળ્યો છે રસ્તા, પેલો બ્રહ્મ રાક્ષસ મળે છે તો એની હિંમત કેટલી છે, અને સત્સંગ તરફ કેટલી બધી એની આસક્તિ છે કે ભાઈ હું સત્સંગમાં જઈને આવું, પછી તું મને ખાજે. અને હું વૈષ્ણવ છું, અને વૈષ્ણવ કોઈ દિવસ અસત્ય બોલતા નથી. આ વૈષ્ણવનું બીજું લક્ષણ કે હંમેશા એ અભય હોય, એ લોકોને કોઈનો ભય ના હોય. બીજું એ સત્ય વાક હોય, સત્ય પાળનારા જોઈએ, માટે જ એ વૈષ્ણવ હોય. એટલે પેલા બ્રહ્મ રાક્ષસને થયું કે આ વૈષ્ણવ છે તો પછી સાચું જ બોલશે. એટલે આ વૈષ્ણવ ત્યાં ગયો, આખી રાત સત્સંગ ચાલ્યો. સવાર પડી, પેલા રાક્ષસો તો રાતના દેખાય, સવારે તો દેખાય નહીં. એટલે પેલા વૃક્ષ આકાજીને બૂમ પાડી કે એ હું આવી ગયો છું, ચાલ તું મને ખાવા આવી જા. પેલું રાક્ષસ બી વિચારમાં પડ્યો કે આ ખરેખર કોઈ સાચો માણસ લાગે છે કે જાતે આવ્યો છે. એટલે એને થયું કે આ કોઈ સંત પુરુષ છે, કોઈ મહાન પુરુષ છે. એટલે એને કીધું કે મારે તમને ખાવા નથી, પણ એક વિનંતી કરો, મારે આ યોનિમાંથી મુક્ત થવું છે. પેલો કે કામ મારું નહીં. તો કે તમે આ સત્સંગ સાંભળવા જાઓ છો તો સત્સંગનું ફળ મને આપો ને. પેલો કે એમ સત્સંગનું ફળ ન અપાય. એટલે બહુ આજીવી, આમ બહુ એને કાના કરી. એટલે પેલા વૈષ્ણવનું હૃદય એટલે દ્રવી ગયું. તો કે તને આખું તો સત્સંગનું ફળ ના આપું, પણ ત્યાં કીર્તનો થતા હતા તો બધા તાલીઓ પાડતા હતા, તો એમાંથી તને 5 તાલીનું ફળ હું તને આપું છું. અને 5 તાલીનું ફળ આપ્યું એમ બોલ્યો, એ સાથે બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર થઈ ગયો. તો આ અભય, પણ એ દૈવી લક્ષણ અભય આપણામાં તો આવે ક્યાંથી? જે ભયાપહ શ્રી ગુસાઈજી જે છે, એ ગુસાઈજીની કૃપાથી આવું અભય આપણને આવે. ભાઈ પેટમાં દુખે છે, ભાઈ મારે અત્યારે સત્સંગનો ટાઈમ છે, હમણાં તું ના આવતો, હું પછી આવું, પછી મને પેટ દુખ છે, મારું ગળું દુખે છે, હમણાં ના દુખતું, હમણાં હું સત્સંગમાં જઈને આવું છું, પછી તું ગળું મારું
દુઃખ જેતું એમ. તો આ બધા વૈષ્ણવની વાર્તા સમજવાનો, સાંભળવાનો આશય આ છે કે આપણે સારા સત્સંગ કે એવા સારા કામથી નીકળવાની કોઈક વસ્તુ ઓબ્સ્ટેકલ બની હોય તો આપણે એને કહેવાની હિંમત જોઈએ કે ભાઈ મારે ભોગવવાનું છે, હું તૈયાર છું, પણ હું આ પતાવીને આવું છું. જેમ પેલા કીધું કે તું પછી મને ખાજે, હું તૈયાર છું, પણ અત્યારે તું મને જવા દે, મારે સત્સંગ છોડવો નથી. તો આ બીજું જે આ અભયનું દાન છે એનું કારણ ગુસાઈજી ભક્ત રક્ષૈક દક્ષ. ગુસાઈજી પોતે જ પોતાના ભક્તોની રક્ષા કરવામાં ખૂબ જ પાવરધા છે. ખૂબ જ એમનું મન પોતાના ભક્તો તરફ લાગેલું છે. એટલે 27મા નામમાં આ સમજાવ્યું છે ભક્ત રક્ષૈક દક્ષ. અને ત્યાં પ્રસંગ આપણને જોવા મળે કે એક વૈષ્ણવ કુળની છોકરી, સેવા સત્સંગ કરનારી છોકરી, એને લાહોરમાં એના કર્મ એવા કે લાહોરમાં લગ્ન એના કરાવી દીધા. હવે એનું સાસરિયું બિલકુલ વૈષ્ણવ નહીં, એવું અવૈષ્ણવ સાસરિયું. એટલે પેલી બિચારીને બહુ ત્રાસ થાય, કારણ કે સાસરિયા જ વિરોધી હોય તો કેટલો બધો ત્રાસ થાય. પણ પેલી કરે શું? પહેલાંનો જમાનો કેવો કડક હતો. હા, એક વખત વચન આપ્યું, જેમ પેલા ગોવિંદ સ્વામી કીધું ને કે હું તો છોકરીના વિવાહ નક્કી કરીને આવ્યો છું, હવે તો અંગૂઠો કાપું. એમ જે અંગૂઠે તિલક કરીને આવ્યો, હવે તું ના પાડે છે તો અમારો અંગૂઠો કાપું. આટલી બધી દ્રઢતા પહેલાંના સમયની અંદર લોકોને બોલવામાં રહેતી હતી. એટલે આ છોકરીએ શું કર્યું કે જમવાનું બંધ કરીને ચણા ફાંકીને જ દિવસ કાઢે અને બહુ જ વિરહ કરે, બહુ વિરહ કરે. તો એના હૃદયની વાત ગુસાઈજીએ જાણી. એટલે ગુસાઈજીએ ચાચા હરિવંશજીને લાહોર મોકલ્યા આ છોકરીના ઘરે. છોકરી બહુ રડી. એટલે ચાચાજીએ કીધું કે જો તારો વિચાર ગુસાઈજીએ કર્યો જ છે અને એટલે જ મને મોકલ્યો છે, તને સત્સંગ મળતો નથી ને. તો ચાચાજી એને સત્સંગ કરાવવાની શરૂઆત કરી. અને ચાચા હરિવંશજીમાં તો એટલું બધું જબરજસ્ત ઐશ્વર્ય હતું કે એ સત્સંગમાં આખું એ છોકરીનું ઘર જે અવૈષ્ણવ હતું ને એ બધા જ વૈષ્ણવ થઈ ગયા અને ગુસાઈજીના શરણે ગયા. આ સામર્થ્ય ચાચાજીનું. ચાચાજીમાં સામર્થ્ય એવું હતું કે એક વખત ગુસાઈજીની સાથે એ ગુજરાતના પ્રવાસે નીકળેલા અને રસ્તામાં પર્વતમાળા જોઈ અને ગુસાઈજીથી સહજ બોલી જવાયું કે કેટલો સુંદર પર્વત છે આ, તો આપણે ગિરિરાજની માળામાં શોભે એના જેવા પર્વત છે. અને ચાચાજીએ પોતાના સામર્થ્યથી એ જ વખતે એ પર્વતને નિત્યલીલાની અંદર મૂકી દીધો. એટલે ગુસાઈજી હશે કે આ તે શું કર્યું? તો કે આપના મુખમાં આટલી બધી સરાહના આ જીવ માટે નીકળી તો એનું સ્થાન હવે ભૂતોલું પણ નથી, હવે એનું સ્થાન નિત્યલીલામાં છે. આટલું સામર્થ્ય ચાચા હરિવંશજીમાં હતું. એટલે આ સમગ્ર આખો જે આ છોકરીનો પરિવાર હતો જે બિલકુલ વૈષ્ણવ ધર્મ નહોતો પાડતો, એ બધા ચાચાજીના સંગતે આ સત્સંગનું આ સામર્થ્ય છે. સાચો સત્સંગ હોવો જોઈએ, પ્રોવાઇડેડ. હરિરાયજી મહાપ્રભુજી શિક્ષાપત્રમાં, ત્રીજા શિક્ષાપત્રમાં આ સમજાયું છે કે જે સત્સંગ કરાવે તે સત્પુરુષ હોવો જોઈએ, સાધુ પુરુષ હોવો જોઈએ, નિષ્કામ હોવો જોઈએ, પ્રપંચ વગરનો હોવો જોઈએ, અંતઃકરણ એનું શુદ્ધ જોઈએ, બીજી કોઈ એને આશા ના જોઈએ, ન એને પ્રસિદ્ધિની કેવ ના હોય. ખૂબ સુંદર લક્ષણો. આમ તો ભગવાન કપિલે પણ દેવહૂતિજીને સાધુના 16 લક્ષણો ભાગવતમાં બતાવ્યા છે. એટલે અત્યારના યુગમાં લોકો જે આ સાધુ મહાત્માઓથી ફસાય છે ને, એ જો આ સાધુ પુરુષોના લક્ષણો કપિલે જો બતાવ્યા છે વાંચી લે ને તો બહુ વાંધો ના આવે ફસાઈ જવાનો. કપિલે બતાવ્યા છે પોતાની માને. હા, અને કહ્યું છે કે માં સત્સંગ તું કર, કારણ કે સાધુ પુરુષો, કપિલ ભગવાને ખૂબ સુંદર આજ્ઞા કરી છે કે સાધુ પુરુષો એ સ્વર્ગના એટલે મોક્ષનું દ્વાર છે. સાધુ પુરુષો એ મોક્ષનું દ્વાર છે, આ મોક્ષના ખુલ્લા દ્વાર છે. એટલે જો તમે સાધુ પુરુષ મળી ગયો સત્સંગમાં તો તમારો મોક્ષ પાકો છે એવું કહે છે. પણ પાછું માને ચેતવ્યું છે કે જેને તેને સાધુ ન માનતી તો કેટલા બધા લક્ષણો બતાવ્યા કે આટલા લક્ષણોવાળો તને કોઈક મળે તો એનો સત્સંગ કરજે, નહીં તો ના કરજે. એમ હરિરાયજીએ મહાપ્રભુજીએ પણ આપણને આ બધા લક્ષણો બતાવ્યા છે. એટલે ચાચાજી તો શું કહેવાનું હોય, ગુસાઈજીના ખૂબ જ નિકટના હતા. હા, ગુસાઈજીના અંગરૂપ
પેલી ઠોકર વાગીને ગુસાઈજીની આંખ લાલ થઈ ગઈ હતી એવા ચાચાજી. એટલે એમના પ્રભાવથી આખું જે અવૈષ્ણવ કુટુંબ હતું એ આખું વૈષ્ણવ થઈને ગુસાઈજીના સેવક બની ગયા. પણ ક્રેડિટ ગોઝ ટુ શ્રી ગુસાઈ. એટલે આપણે આ સત્સંગમાં ક્યાં ક્યાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે ગુસાઈજીનું દર્શન થઈ રહ્યું છે એ જોવાનો એક હું નાનો પ્રયત્ન મારી બુદ્ધિથી કરી રહ્યો છું. એમાં કદાચ મારી થોડી ઘણી ચૂક પણ થાય, હું સ્વીકારી લઉં છું, પણ હું આ આખા સમગ્ર પ્રસંગમાં શ્રી ગુસાઈજીના દર્શન ક્યાં ક્યાં આપણને જોવા મળે છે. કારણ કે છે તો ગુસાઈજીની જ વાણી છે ને, એટલે ગુસાઈજીને જ આપણે શોધવા પડે. અને ગુસાઈજીની કૃપા હોય અને ગોપાલદાસજીના આશીર્વાદ હોય તો આપણે એ શોધી શકીએ ને. તો આ ભક્ત રક્ષૈક દક્ષ અને ભયાપહ, આ બે જે ગુસાઈજીના વ્યક્તિત્વના લક્ષણો છે એના લીધે આપણામાં આ દૈવી જીવ તરીકેનું અભય એ આપણી અંદર બિરાજે છે. ત્યાર પછી બીજું લક્ષણ બતાવ્યું, સત્વ સંશુદ્ધિ, સત્વની શુદ્ધિ. એટલે સત્વ શુદ્ધિ ક્યારે થાય? જ્યારે અંતઃકરણ નિર્મળ બને ત્યારે સત્વની શુદ્ધિ થાય. તો એ સત્વ શુદ્ધિ થઈ છે એવી ખબર આપણને કઈ રીતે પડે? આપણામાં કે કોઈનામાં પણ સત્વ શુદ્ધિ છે એવી ખબર કઈ રીતે પડે? તો જ્યારે આપણે જોઈએ કે સદા પ્રસન્ન વદન અને મુગ્ધ સ્મિત મુખાંબુજ, આ ગુસાઈજીના 74 ને 75મું નામ. એ ગુસાઈજીનું અંતઃકરણ કેટલું બધું નિર્મળ છે, કેટલું બધું સાત્વિક છે, એનું દર્શન આપણને આ ગુસાઈજીના સ્વરૂપમાં જોવા મળે. સદા પ્રસન્ન વદન. એટલે પેલો ભોળો પટેલ હતો ને, બે ભાઈઓ હતા ગુજરાતનો એક પટેલ, બે ભાઈઓમાં એક બહુ ભોળો હતો. એટલે ગુસાઈજીના બાળકો ગુસાઈજીને કાકાજી કાકાજી કેમ, આ ભોળિયો પણ કાકાજી કાકાજી કહેતો હતો. એટલે બધા વૈષ્ણવ સમજાવે કે આપણાથી કાકાજી ન કહેવાય, આપણે તો મહારાજ કહેવું પડે. પણ પેલો કે ના, હું તો કાકાજી જ કહીશ. તો એ ગુસાઈજીને બિલકુલ મુખ ઉપરથી પ્રસન્નતા ઓછી નથી થઈ ઉડતું. કીધું કે ભાઈ એને એમાં આનંદ આવે છે તો એને કાકાજી મને કહેવા દો. સદા પ્રસન્ન વદન અને મુગ્ધ સ્મિત મુખાંબુજ. જો આ મુખ ઉપરનું હાસ્ય પણ ઘણું ઘણું કરતું હોય છે, હાસ્ય માયા પણ કરે. ઠાકોરજી જ્યારે આ મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને ઠાકોરજીને દ્વારકા જવું હતું અને એ વખતે કુંતાફોઈ આવ્યા છે અને ઠાકોરજીને રોકવા છે, પણ ઠાકોરજી એવું હસ્યા છે કે કુંતામાં ભૂલી ગયા કે હું શું માગવા માટે આવી છું. તો એટલે આ બધા મહાપુરુષોના હાસ્યમાં સ્મિતમાં આપણે બધી સમજ ન પડે ક્યારે શું હશે છે અને કેમ હશે છે. એવી રીતે આ ગુસાઈજીના મુખાંબુજ ઉપરનું સ્મિત પણ ઘણી વખત મુગ્ધ લાગે અને ઘણી વખત ગુસાઈજી ખડખડાટ હસતા પણ હોય. ખડખડાટ હસીને ઘણી વખત માયાને પણ લોકોને માયાજનિત પણ કરી દેતા હોય અને મુગ્ધ સ્મિતથી લોકોને મોહી બી દેતા હોય. તો એક સુંદર પ્રસંગ એમાં જોવા મળે છે કે ગુસાઈજી જ્યારે દ્વારકા પધારતા હતા ત્યારે ગામની અંદર એક કાયસ્થના જે હતા બાપ દીકરો, આમ તો દિલ્હીમાં કંઈ કામ કરતા હતા, એ કંઈ કામસર દિલ્હીથી ગોકુળ આવ્યા તે ગુસાઈજી મહારાજ ઠકુરાણી ઘાટ ઉપર બિરાજેલા હતા. તો એ બંને બેઠા બાપ દીકરો, આજુબાજુમાં વૈષ્ણવ હતા અને ગુસાઈજીએ સ્મિત કર્યું, થોડું હસ્યા. એટલે પેલા બંનેને થયું કે કેમ હસ્યા? એટલે પૂછ્યું કે બાબા કેમ તમે હસ્યા? ગુસાઈજી કહે છે કે હું તમને જોઈને હસ્યો ને, તો હું તો અમારા વૈષ્ણવ છે એને જોઈને હસું છું ને એમની સાથે વાત કરતાં કરતાં હસું છું. પણ પેલા બંનેને સંતોષ ના થયો. તો કે ના, આપ કંઈક છુપાવો છો, આપણે આ સ્મિત કેમ કર્યું? પણ દૈવી જીવો હતા. એટલે ગુસાઈજીએ કીધું કે તમને જોઈને એટલા માટે હસ્યો કે તમે બંને દૈવી જીવો પણ અત્યારે કેવા રવાડે ચડી ગયા છો. હા, અને એ બંને જીવો ગુસાઈજીના શરણે ગયા અને પછી ભવિષ્યમાં તો એ ગુસાઈજીના ખૂબ જ અંતરંગ અને મહાનુભાવો બની ગયા હતા. તો આ જે મુગ્ધ સ્મિત મુખાંબુજ છે
એ આ સત્વશુદ્ધિનું નિર્દેશ કરે છે. તો આપણા અંતઃકરણમાં પણ જ્યારે શુદ્ધતા આવે, આપણું અંતઃકરણ શુદ્ધ બની જાય, જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ જે 6 દુર્ગુણો આપણા અંતઃકરણને દૂષિત કરે છે, એ ના હોય ત્યારે આપણે પણ આપણી જાતથી જ મનમાં એક જાતની પ્રસન્નતાનો અનુભવ કરતા હોઈએ છીએ. એમાં કોઈને પૂછવા જવાની જ જરૂર નથી, આપણે પોતે જ ફીલ કરતા હોઈએ છીએ કે ભાઈ આ અંતઃકરણ મારું આટલું બધું આજે પ્રસન્ન કેમ છે. તો આ જે આવ્યું તે સત્વશુદ્ધિ પણ આ બીજું લક્ષણ દૈવી જીવોનું. ત્રીજું લક્ષણ જ્ઞાન, એટલે જ્ઞાનનો યોગ. વ્યવસ્થિતિ, એટલે તત્વજ્ઞાન માટે એ લોકો હંમેશા ધ્યાન યોગમાં જે લોકો નિરંતર રહેતા હોય, આ જે દૈવી જીવો છે એ હંમેશા જ્ઞાન પીપાસુ હોય. જ્ઞાન ભાગવતમાં 3 પ્રકારના બતાવ્યા. કયા કયા 3 પ્રકારના બતાવ્યા? તત્વજ્ઞાન, આત્મજ્ઞાન અને ભગવત જ્ઞાન. આ 3 જ્ઞાન, જેનાથી ચોથું જ્ઞાન બીજું કોઈ જ નથી. સર્વશ્રેષ્ઠ ભગવત જ્ઞાન છે. તો એ જે જ્ઞાન છે, તત્વજ્ઞાન છે, એ તત્વજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે આ લોકો ધ્યાનસ્થ અવસ્થામાં રહેતા હોય, યોગની અવસ્થામાં નિરંતર એ લોકો એમની દ્રઢ સ્થિતિ રહેતી હોય. એટલે આપણે ત્યાં પણ જ્યારે પ્રભુ સંબંધી, મહાપ્રભુજી સંબંધી, માર્ગ સંબંધી જે કંઈ પણ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું છે, તો આપણે પણ આપણી રીતના એ જ્ઞાન માટે પ્રયત્ન તો આપણે કરવો પડે. પણ એ ક્યારે બને? આપણા ગુસાઈજી મહારાજ જે સર્વજ્ઞ છે એ કૃપા કરે તો આપણને જ્ઞાનનું દાન આવું બધું કરી શકે. એટલે ગુસાઈજીને અહીંયા સર્વજ્ઞ તરીકે ઓળખાયા. એટલે સર્વજ્ઞ એટલે જે બધું જ જાણે છે. સર્વજ્ઞ એટલે બધું જાણે છે. અને જો આ સર્વજ્ઞનું એક જે લક્ષણ છે, એ 3 પ્રકારના જીવો આપણે આગળ જોઈશું. પુષ્ટિ સંપ્રદાયમાં પણ પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ, પ્રવાહ પુષ્ટિ. તેમાં જે પુષ્ટિ છે એ સર્વજ્ઞ બને. પુષ્ટિનું લક્ષણ શું? સર્વજ્ઞ. એટલે કૃષ્ણદાસ મેઘનના ખોળામાં જ્યારે મહાપ્રભુજી પોઢ્યા હતા ગંગાસાગર ઉપર, અને આખા દિવસમાં કંઈ ભોજન મળ્યું નહોતું, અને મહાપ્રભુજી વિચાર કરતા હતા કે કંઈક દિવસ દરમિયાન કંઈક મળી ગયું હોત તો ઠાકોરજીને કંઈક ધરી શકત. એટલે એ મહાપ્રભુજીના હૃદયમાં એ વિચાર આવ્યો, અને એ વિચાર પકડ્યો કોને? કૃષ્ણદાસ મેઘને. તો સર્વજ્ઞ. કૃષ્ણદાસમાં જે સર્વજ્ઞતા છે ને, તો આ પુષ્ટિ જીવો છે એ હંમેશા સર્વજ્ઞ હોય. તો આ જે સર્વજ્ઞતા છે એ સર્વજ્ઞતા પણ મૂળ કેમાય? કારણ કે આપણા ગુસાઈજી મહારાજ એ સર્વજ્ઞ છે. અને સર્વજ્ઞતા હંમેશા પ્રભુમાં જ હોય. પ્રભુ જ બધું જાણે છે, બધા કંઈ જાણતા નથી. લોકો કહેતા કે જ્યોતિષ બધું જાણે છે, અમે પણ જાણીએ છીએ. નથી. પ્રભુમાં 2 શક્તિ હંમેશા બિરાજતી હોય. એક પ્રભુમાં સર્વજ્ઞતા હોય અને બીજું સર્વશક્તિ પણ હોય. આ 2 હંમેશા ઠાકોરજીમાં સાથે જ રહે. એટલે જો તમે દસમ સ્કંદમાં ઠાકોરજી ગાયો ચરાવવા જાય છે વૃંદાવનમાં, ત્યાં સ ગો ગોપાલકો ચ્યુત, બળદેવજીને બધા સાથે એનું જે વર્ણન થાય છે, ત્યાં મહાપ્રભુજી એ સમજાવે છે કે આ કૃષ્ણ એ અવતારી કૃષ્ણ કેમ છે, પૂર્ણાવતાર કેમ છે. કારણ કે પૂર્ણ કૃષ્ણ હોય એ સર્વજ્ઞ હોય, અને પૂર્ણ કૃષ્ણ હોય એ સર્વશક્તિયુક્ત હોય. એટલે અહીંયા જે સર્વજ્ઞતા છે સાથે બલરામજી છે. એટલે બલરામજી છે સાથે, માટે ત્યાં ઠાકોરજીની સર્વજ્ઞતા છે. અને સાથે ગોવાળિયાઓ છે, ગાયો ચરાવવા જઈ રહ્યા છે, એ બધા સર્વશક્તિ છે. તો ગુસાઈજી મહારાજમાં પણ આ રીતે સર્વજ્ઞતા અને સર્વશક્તિ આ ગુસાઈજીની અંદર પણ બિરાજે છે. અને સર્વજ્ઞતા તો એવું કે તમારા મનની વાત પણ જાણી લે. પેલા 252 વૈષ્ણવની વાર્તામાં જાડા કૃષ્ણદાસ
વૈષ્ણવની વાર્તા આવે છે એમને મનમાં ગુસાઈજી વિશે થોડી શંકા હોય છે. આ પૂર્ણ પુરુષોત્તમ, આ ભગવદ અવતાર, એ બધી શંકા હોય છે. ગુસાઈજી મહારાજ જાણી ગયા છે, પણ પોતાનો જીવ છે ને એટલે ગોકુળ આવે છે એ શંકા લઈને. ત્યારે ગુસાઈજી નવનીત પ્રિયજીને ઝુલાવતા હોય છે અને આ જાડા કૃષ્ણદાસ જુએ છે ત્યારે આ તો નવનીત પ્રિયજી ગુસાઈજીને ઝુલાવે છે, અને પાછા થોડી વાર પછી જુએ તો ગુસાઈજી નવનીત પ્રિયજીને ઝુલાવે છે. પછી ગુસાઈજી હશે કે હવે સર્વ સંશય તારો દૂર થયો. તો આ સર્વજ્ઞતા. બીજું નંદદાસ, જે પેલા વૈશ્યની વણિકની વહુ જે હતી એની પાછળ ગોકુળ સુધી આવેલા હતા અને કુટુંબવાળા એમને ત્યાં બેસાડી રાખેલા અને એકલા હોડીમાં આવ્યા અને ગુસાઈજી 5 પાતળ કરાવી. ત્યારે પેલાએ પૂછ્યું કે આ 5મી કોની? ત્યારે ગુસાઈજી કીધું તમે એક જેને તમે છોડીને આવ્યા છો એની આ પાતળ કરાવી. અને નંદદાસજીએ તો એ વખતે બ્રહ્મ સંબંધ પણ થયો નથી, પણ છતાંય એમના જેને 41 પદો પૈકીના જે પદો છે ને એ અહીંયા બેસીને નંદદાસજીએ ગાયા છે. હજી તો બ્રહ્મ સંબંધ થયો નથી અને નંદદાસજીએ 4 પદો જે ગાયા છે તે ગાયા છે. પણ સર્વજ્ઞતા આ અહીંયા ગુસાઈજીની છે. ત્યાર પછી સર્વજ્ઞતામાં એક સુંદર દ્રષ્ટાંત એ મળ્યું. વૈષ્ણવોનો સંઘ જ્યારે આવતો હતો ગોકુળમાં, ને ગરીબ વૈષ્ણવ હતો, નજીક આવતું ગયું ગોકુળ, તો વિચાર કર્યો કે હું પ્રભુને શું ભેટ કરું, મારી પાસે તો કંઈ છે નહીં. તો રસ્તામાં પેલા શંખાવલીના પુષ્પો આવે રસ્તા ઉપર, એનો કંઈ પૈસા ચૂકવવાના નહોતા, એટલે શંખાવલીના પુષ્પો ચૂંટીને એને એક સરસ માળા સિદ્ધ કરી અને નક્કી કર્યું કે આ માળા હું ગુસાઈજીને પહેરાવી દઈશ. પણ ગરમી છે, હજી તો પહોંચવાને વાર છે, માળા કરમાઈ જશે તો હું શું કરીશ, ક્યાંથી બીજી લાવીશ? એમ મનમાં વિચાર કરીને ગુસાઈજી મહારાજ ઘોડા પર અસવાર થઈને આ સામેથી આ વૈષ્ણવ પાસે પધાર્યા. બધા જે આગળ પડતા વૈષ્ણવ હતા બધા આગળ દોડ્યા. ગુસાઈજી કે મારે તો પહેલાં વૈષ્ણવનું કામ છે જે મને યાદ કરી રહ્યો છે. અને શંખાવલીનું માળા ગુસાઈજી એના હાથે ધારણ કીધું. આ સર્વજ્ઞતા એ આ ગુસાઈજીની જોવા મળે છે. એવી રીતે ગોકુળની અંદર અત્યારે પણ પેલું રાજા ઠાકોરનું મંદિર એક છે. તો ગોકુળમાં જે વખતે ગુસાઈજી મહારાજ બિરાજતા હતા એ વખતે આવી રીતના જ ગ્રહો નક્ષત્રો જોઈને આપે આજ્ઞા કરી હતી કે અત્યારના જો મંદિરની નીંવ કોઈ ખોદે તો ખૂબ સુંદર મંદિર સિદ્ધ થાય. અને પાસે જ જે પેલા વૈષ્ણવ બેઠેલા હતા યાદવેન્દ્રદાસ, એ યાદવેન્દ્રદાસ આખી રાતમાં આટલી મોટી ઇમારતનો પાયો ખોદી નાખ્યો હતો. તો આ સર્વજ્ઞતા, તો આજે પણ એ આટલા વર્ષે પણ મંદિર ત્યાં ઊભું છે. તો આ સર્વજ્ઞતા. તો આપણે જે તત્વજ્ઞાન માટે, આપણું તત્વજ્ઞાન તો આપણા પુરુષ સંબંધી ઠાકોરજીનું તત્વજ્ઞાન, એના માટે આપણો જે કંઈ પ્રકાર છે, પ્રયત્ન છે યોગનો કે ધ્યાનનો, તો એ મૂળ આ સર્વજ્ઞ શ્રી ગુસાઈજી મહારાજની આપણા ઉપર આ કૃપા કરે છે એ જોવા મળે છે. હવે ટાઈમ આપણો સંપન્ન થવા આવ્યો છે, એટલે બીજા જે લક્ષણો છે એ હવે આગલા સત્સંગમાં જેમ ગુસાઈજી મહારાજ પીરે છે એમ આપણે આ દૈવી સૃષ્ટિના લક્ષણો જોઈશું. અને એ જોતાં જોતાં આગળ જે પુષ્ટિ પ્રમાણે, કારણ કે સૃષ્ટિને રચના કરી છે તો દૈવી સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ, પ્રવાહ સૃષ્ટિ, આ બધાનો પણ વિચાર આપણે આગળ જેમ જેમ મહાપ્રભુ ગુસાઈજી કરાવશે એમ કરીશું. તો આજે આપણા વલ્ભાખ્યાનના આ સત્સંગને અહીંયા શ્રી ગુસાઈજીના ચરણ કમલમાં નિવેદિત કરી આશ્રયના પદગાન સાથે આપણા સત્સંગને અહીંયા વિરામ આપીએ. આપણે સાથે બોલીએ બધા. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कलि में जासूं होत निवेरो, सुर कहा कहे दुविधा धड़ो बिना, मूल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्बे महारानी की जय.
श्री आचार्य जी श्री महाप्रभु जी की जय। सर्वे वैष्णवों ने